જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાની કેમ હે ભાઈ? તમે બધા મજામાં તો હે નહીં? બધા મજામાં જ હે. ભગવાન બધાને મજામાં જ રાખે. એક અમારે તો એક દુઃખ છે કે અમારે હે ને વરસાદ નથી થતો. બધા કહેતા કે અહાડી બીજનો વરસાદ થઈ જાય, પણ અહાડી બીજી આવી ગઈ ને કાલે વહી ગઈ. તો એ અમારે મેં ન વહ્યો તો તમારે કોઈની વરસાદ વહ્યો કે ન વહ્યો? અમારે તો ભાણવરમાં થતો જ ને કામ હોય કે ખબર નથી પડતી. અમારે ઓમ હરઠમાં કેવો વરસાદ આવ્યો, સહેલું આવી ગયું, એટલા વરસાદ થયા પાણી, એટલે ખેતરું ભરાઈ ગયા ને અહીંયા આગળમાં એક છાંટો નથી પડતો. જ્યાં જરૂર ના અમારે કે હરઠમાં હે ને દિવાળી પાણી હોય, એટલે અમારે તો છે દિવાળીએ વાવવાનું હોય, ત્યાં સુધી તો ખેતરું એમને પાણીના ભેરાશ હોય. પણ તોય અટાણે ના સહેલું આવે ને ભરાઈ ગયું દરિયા ભેગા મીઠા પાણી, ખેતરું ભર્યા અટાણે મસ્તીના ને એમાંય પછી પાછો અટાણે ઠંડો ઠંડો પવન આવતો હોય, કેમ કે એલા ખેતરું પાણી ના ભરેલું હોય ને મસ્તીનો પવન આવે. અટાણે તો અમારે ગમતા ટાઈટ લાગવા માંડે ને અહીંયા હજી એવો ઉકળાટો થાય એમ થઈ કે હજી ઉનાળો બહુ ને એટલો ઉકળાટો થાય. તો એ વરસાદ કે મારે વરોહું ને અમે તો કામ એવા ભગવાન પાક કર્યા હોય કે અમારે ભાણવરમાં મહેનત વરો તો કે અમારે ભાણવરવાળાએ ભક્તિ ઝાઝી કરી નાખી, એટલી ભગવાન અમારી પરીક્ષા લઈએ તમે કેટલું સહન કરે હવો એને. તો હાલો જી ભગવાનની થાયલું હે એ થાય, થાવો હે તો થાય, ન થાય તો કંઈ વાંધો નહીં. બાકી થોડોક થઈ જાય તો વાંધો ન આવે, કેમ કે વાયમાં હોય તો અવેડામાં આવે, એટલે ખેડૂને ખાહે તો આપણીથી ચડીએ, બાકી તો આપણે એની ભૂખ મારો આવે જવાનો છે. થોડોક સા લઈ આવ, સા પી. ટાણું થઈ ગયું, 11 થઈ ગયા, 11 વાગે સા પીવો જોઈએ. તો ફૂટડો ચડી જાય ને હું કહું સા મૂકી દઈ તો કઈ ભાઈ મેં વરહે જવાનો ના હો. સા મારા ચા ન મુકાય, આપણે તો સા જોઈએ. ભગવાન મેં તો તેજા હે આપણા પછી જીવા બધાયના ભાઈ હવનું થાય એ વહુનું થાય, જૂની કેવી જ છે ને ભાઈ. તો 10 રૂપિયામાં શામાં કામ લોપ કરવો, લઈ આવો સા પીને હાલો સુલે બનાવી નાખીએ. અમારે હે ને આજ બા ને તમારે બા હે ને કંઈ અમારે હગામાં કોઈક ઓફ થઈ ગયો ને ના હે ને કાણી ગઈ, એટલે સુલો વહેલો હંથરૂકવો પડશે, કેમ કે બા છે નહીં એટલે રાંધવાનું વહેલું હે. આગળ તો તમારી વિરાય આવતી રહી ટ્યુશનમાંથી, પછી વિરા હાટું બનાવવું પડે, એટલે એમ થાય કે હાલો આજ થોડુંક વહેલેનું બનાવી નાખીએ. લગન કાયમ તો 12 સાડા 12 વાગે બનાવી. ઘુમરા દે પણ ચા લેવા નહીં જાય. ના હો, મેં પ્રસાદ લીધો તો મારે પ્રસાદ નથી ખાવો, મારે તો ચા પીવો છે. જો ભાઈ અમારે કાલે હે ને હેરીમાં હાઈજી સત્યનારાયણની કથા આવતી, તો જો આ પ્રસાદ અટાણે મેં ઓરગવા બેહેગા. પ્રસાદ તો ખવાય સત્યનારાયણ, ખીરો ખાવાની મજા આવે સત્યનારાયણ. પ્રસાદ હોય, પેટ ભરેને પ્રસાદ ન હોય. એમ રાખ્યો તો હિરલા હાટું ને શિવલા હાટું વાટકો ઉપાડ લીધો તે પટનેરો. મારી વીરા હાટું પ્રસાદ રાખ્યો તો, મારી વીરાને બહુ પ્રસાદ ભાવે, એટલે મેં તો જરાક એક જ લીધો તો. એક પ્રસાદ તા જરાક લઈએ કે આ મલક ખાય, એક જ વાત છે. એટલે મારી વીરાને બહુ ભાવે ને, એટલે મેં મારી વીરા હાટું રાખી દીધો હતો. અમારે કાલે કથા આવતી ને, તો કથા સાંભળવા ગયા હતા, ત્યાંથી પ્રસાદ આપ્યો હતો. એ સાલે તો છે અવાજ છે ને આમ ઉસો હાઈ લેવલમાં, જરાક ધીરે ધીરે બોલીએ ને તો એમ થાય કે આ બિનતા જોરાયડું નાખે, એટલે
માપમાં ધીરે ધીરે બોલા. મારે તો જો ભાઈ આમ હાલે છે, તમારે બધાની કેમ હાલે છે? તો અઠાણે શાકમાં કામ કરવું. આસ્તા હે ને શાકમાં ભરેલ રીંગણાનું શાક બનાવવાનો વિચાર છે. ભરેલ રીંગણા હે, ભરાય એવા ઝીણકા ઝીણકા સફેદ કલરના એવાથી ને 2 બટેટા નાખી દઈએ એટલે સીવાને હાલે ને થોડાક રીંગણા કરી નાખીએ. ભરેલ રીંગણા ને બટેકાનું શાક બનાવવાનું છે ને હારે હારે 3 બાજરાના રોટલા બનાવવાના છે ને બાકીની રોટલી બનાવવાની છે. તો તમારે કોઈને ભરેલા રીંગણા ને બટેકાનું શાક ખાવું હોય તો આવજો તમારી બેનને ઘેર, થોડુંક વધારે કરી. ને ભેરી અહે ઠંડી ઠંડી છાશ. તો આવો કોઈને શાક રોટલો ખાવો હોય તો આપણો એ વિચાર છે. જો છોકરા ભણ્યા ભાગ્યા 11 વાગે. અમુક છોકરા તો 10:30 વાગ્યા ના જઈને બેસે જાય. હજે નિહાળ ન ખુલ્લી હોય ને ત્યાં. હવે વરસાદ કેદી આવશે, બીજું બધું ઠીક. થોડોક થઈ જાય ને તો આગામાં ટાઢા થઈ જાય, મજા આવે જાય એમ થાય. તો હાલો આપણે તો હવે આપણા કામમાં લાગી જાય. તો મારી વીરા આખડે આવે છે ને તો મારી વીરાને ખાવાનો ટાઈમ થઈ જાય તો એટલે કે મમ્મી ખાવાનું બને ગું. બાકી આપણે કામ બધું કરી લીધું. જો હંજવારી કાઢી લીધી, પોતા કરી લીધા, ઠામ મિશ્રી લીધા, બધું ઠામ કચરા પોતા લુગડા બધું થઈ ગયું. એક કરવાનું ખાલી છે સૂલે. સૂલામાં રોહડામાં બહુ ગરમી થાય. હદ એટલે હદ ગરમી થાય. એમ થાય કે ઓહો ખાવાનું ઘોયરું કરી નાખીએ એવી ગરમી થાય. પણ આપણે ખાવાનું ઘોયરું કરી નાખીએ પણ ઘરનાઓને ક્યાં નાખવા મૂકવા જવા બધાને. નહીં તો બધાને ખાવું હોય ને એટલે સૂલે તો ફરજિયાત કરવું પડે. બાકી તો આવજો બધોય દાયરો. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણો વિડીયો આ એટલો જ. તમને જોવો ગમતો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.